Namaste. Hello, my dear lovely girls. I welcome you all to my classes. Let me introduce myself to you all. Myself, Yashvi Modi, and I would be taking your subject that is Business Management 1, and specifically in that, I would be dealing with personnel management. So, let me guess. બહુ કન્ફ્યુઝન હશે નહીં કે આ મેડમને જો તો સ્પેલિંગ પણ લખતા નથી આવડતો. મેડમ પર્સનલ લખાય, આ તમે સ્પેલિંગ તો પર્સનલનો જો સરખોય નથી લખ્યો. ના આવું થાય, કાંઈ વાંધો નહીં. બટ આપણે આ પર્સનલ નથી, ધીસ ઇઝ પર્સોનલ. તમે જો ફર્સ્ટ સ્લાઇડમાં જોશો તો તમારા સબ્જેક્ટનું નામ છે દેટ ઇઝ પર્સોનલ મેનેજમેન્ટ, નોટ પર્સનલ મેનેજમેન્ટ. ના આવું ઘણી જ્યારે આઈ વોઝ ઇન ટુ કોલેજ વેન આઈ વોઝ સ્ટડિંગ, સો મોસ્ટ ઓફ ધી ટાઈમ સ્ટુડન્ટ્સ આ એક મિસ્ટેક કરે છે કે દે પ્રોનાઉન્સ ધીસ એઝ પર્સનલ મેનેજમેન્ટ, બટ ધીસ ઇઝ નોટ પર્સનલ મેનેજમેન્ટ, ઇટ ઇઝ કોલ્ડ પર્સોનલ મેનેજમેન્ટ. લેટ મી રિપીટ અગેન, ઇટ ઇઝ પર્સોનલ મેનેજમેન્ટ. ઓલ રાઇટ, આઈ ગેસ હવે તો ક્લિયર થઈ જ ગયું હશે. બાકી પછી જો વધારે બોલીશ ને તો પછી તો બધા એમ જ કહેશે બસ મેડમ હવે કેટલું સમજાવશો નહીં. સો આઈ વેલકમ યુ ઓલ અગેન. ફર્સ્ટલી આઈ વુડ કોંગ્રેચ્યુલેટ ઓલ ઓફ યુ કે બધાએ પોતાનું 12th આરામથી ક્લિયર કરી એન્ડ યુ ઓલ આર નાવ ગ્રોન અપ ગર્લ્સ, રાઇટ. સેમેસ્ટર 1 છે તમારી કોલેજના લાઈફનું સ્ટાર્ટિંગ છે. સો આઈ વુડ વિશ ઓલ ધી લક ટુ યુ ગર્લ્સ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડિએવર્સ. એન્ડ આઈ નો તમે બધા ક્યાંક ને ક્યાંક કોઈ પણ ટોપ પોઝિશન ઉપર તો હશો જ. હું એટલું તો like I am right now imagining that thing, right? So again all the best to all of you. અને આ સેમેસ્ટરમાં હું તમારો પર્સોનલ મેનેજમેન્ટનો સબ્જેક્ટ લઈશ. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ ઉપર તરત જવા કરતાં લેટ અસ ડૂ વન થિંગ કે તમારા સિલેબસ ઉપર થોડોક ધ્યાન આપીએ, રાઈટ. કે આમાં તમારે શું ભણવાનું આવશે, કે લાઈક પર્સોનલ મેનેજમેન્ટ એટલે શું, એનું શું છે, ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા માઇન્ડમાં હશે, રાઈટ. તો આ આપણે આજે લેક્ચર છે એ એક ઇન્ટ્રોડક્ટરી સેશનની જેમ લેશું કે જેમાં આપણે બહુ કાંઈ ભણવાનું નથી, બટ જસ્ટ ખાલી હું તમને ક્લેરિટી આપીશ કે તમે આ સબ્જેક્ટ શું કામ ભણો છો અને શું કામ આ સબ્જેક્ટ તમારે તમારા સિલેબસમાં આપ્યો છે, એનું રીઝન, અને એ તમને લાઈફમાં ક્યાં કામ લાગશે. ઓલ રાઇટ, આજે આપણે એના ઉપર ડિસ્કશન કરીશું. એન્ડ સેકન્ડ થિંગ કે હું તમને કેવી રીતે, આપણે આખા સેમેસ્ટર સાથે જ છીએ, બરાબર. સો કોઈ પણ તમને ક્વેરી હોય, ડાઉટ હોય, આઈ વિલ બી ડેફિનેટલી દેર ફોર ઓલ ઓફ યુ. યુ કેન કોન્ટેક્ટ મી એની પોઈન્ટ ઓફ ટાઈમ એટ કોલેજ, ઓકે. એન્ડ અનધર થિંગ ઇઝ લાઈક મારા તરફથી હું તમને આ સબ્જેક્ટ માટે કઈ વસ્તુ પ્રોવાઈડ કરીશ એનું આપણે એક બ્રીફ ગ્લાન્સ જોઈ લઈએ. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો એઝ યુ કેન સી ફ્રોમ ધીસ સ્લાઇડ, મારા તરફથી હું તમને કઈ વસ્તુ આ સબ્જેક્ટ માટે આપીશ, ઓલ રાઇટ, એ મેં તમને મેન્શન કરી છે. પહેલાં તો ડિટેલ્ડ એક્સપ્લેનેશન ઓફ ઈચ ટોપિક્સ એન્ડ પોઈન્ટ્સ. હું હરેક ટોપિક અને હરેક પોઈન્ટનું તમને ડિટેલમાં એક્સપ્લેનેશન આપીશ અને ગુજરાતી અને ઇંગ્લિશ હું બંનેમાં તમને સમજાવીશ, એટલે જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે એ લોકોને કન્વિનિયન્ટ રહે. ઓકે, તો તમને બધું ઉપરથી ના જાય, બાકી તો પછી પાછળ બેક બેન્ચર્સમાં આપણે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ખોલીને બેસી ગયા હોય. બટ આ તો શું ઓનલાઈન છે ને, તો યુટ્યુબમાં જ ભણવાનું છે, એટલે આમે યુટ્યુબ તો તમે ખોલશો જ. ઓલ રાઇટ, મૂવિંગ અહેડ. સેકન્ડ થિંગ ઇઝ એક્ટિવિટી બેઝડ લર્નિંગ. આ જે સબ્જેક્ટ છે ને તમારો પર્સોનલ મેનેજમેન્ટ, એકચ્યુઅલીમાં એનું નામ હ્યુમન રિસોર્સ, તમે આને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બી કહી શકો. ઓલ રાઇટ, આ જે સબ્જેક્ટ છે તમારો, ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ સબ્જેક્ટ. થિયરી સબ્જેક્ટ તો બી આને થિયરીમાં ઇન્ક્લુડ કર્યું છે. પ્રેક્ટિકલ કઈ રીતે, તો કે તમે આગળ જેમ ભણશો ને એમ હું તમને સમજાવીશ કે આ સબ્જેક્ટ તમારી પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે. આ ખાલી ભણવા ખાતર નથી ભણવાનો, આમાંથી ઘણું શીખવા મળશે. એ તમને આગળ જતાં ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. લાઈક એકવાર તમને જો આમાં મજા આવી ગઈ ને, દેન આઈ બેટ યુ તમે આરામથી સારો એવો સ્કોર કરી શકશો. નો ડાઉટ થિયરી સબ્જેક્ટ છે તો બી યુ કેન ડેફિનેટલી સ્કોર વેરી ગુડ માર્ક્સ જો તમે એક્ઝામ્પલ્સ અને એને ડેપ્થમાં સમજશો તો ડેફિનેટલી ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ, રાઇટ. ધ થર્ડ થિંગ ઇઝ એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ. હું તમને હરેક લેક્ચર પછી ઓર એલ્સ આપણે એવું રાખીએ કે હરેક યુનિટ પતે ને પછી એક યુનિટના કમ્પ્લીશન ઉપર હું તમને એ યુનિટના બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપીશ કે જે તમને એક્ઝામમાં કામ લાગશે. કે લાઈક એક્ઝામ ટાઈમે આપણને બધાને તો આદત જ હોય ફટાફટ ક્વિક રિવિઝન, આખો કોર્સ રિવાઇઝ કરવાનો ટાઈમ ના હોય, પણ હું તમને અમુક એવા ક્વેશ્ચન્સ આપીશ કે જે તમે લાસ્ટ મુમેન્ટ પર રિવાઇઝ કરીને જશો, દેન ડેફિનેટલી તમે એટલીસ્ટ પાસ તો થઈ જ જશો.
ઓલરાઈટ, એવા અમુક એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ આપણે કરશું પણ ખરી ડિસ્કશન, એનું ડિસ્કશન પણ કરશું ક્લાસરૂમમાં, અને સાથે સાથે હું તમને ટીક પણ કરાવતી જઈશ. ઓલરાઈટ, પછી લેટેસ્ટ એક્ઝામ્પલ્સ. હું તમને હરેક ટૉપિકના એક્ઝામ્પલ્સ આપીશ, જે તમે તમારા એક્ઝામમાં લખશો ને તો ડેફિનેટલી તમારું પેપર બીજા કરતાં ડિફરન્ટ લાગશે. આપણે માર્ક્સ માટે ચલો નથી કરતા, પણ અત્યારે જે આપણે ભણીએ છીએ, રાઈટ, આ ક્યાંક ને ક્યાંક તમને કામ લાગવાનું જ છે. તો અત્યારથી જ ચલો ને એ વસ્તુ કરવા માંડીએ આપણે, કે અત્યારથી એ ફ્યુચરનું વિચારી અને આ સબ્જેક્ટને એકદમ સારી રીતે ડેપ્થમાં સમજીએ. એની માટે તમારે એક્ઝામ્પલ્સ સમજવા પડશે. એક્ઝામ્પલ્સની સાથે તમે આરામથી કોઈ પણ ટૉપિકે કોઈ પણ પોઈન્ટ રિલેટ કરી શકશો. ઓલરાઈટ, તો લેટેસ્ટ એક્ઝામ્પલ્સ એ હું તમને પ્રોવાઈડ કરીશ. અને લાસ્ટમાં ફેક્ટ ફાઇલ્સ, કે આજે પર્સોનેલ મેનેજમેન્ટ ઇકોનોમીમાં કઈ રીતે શું એનું કામકાજ હોય છે, કે આપણા નેશનમાં એનું શું ઇમ્પોર્ટન્સ છે, નેશન વાઇઝ ઇમ્પોર્ટન્સ, ઇન્ડસ્ટ્રી વાઇઝ ઇમ્પોર્ટન્સ. ઓલરાઈટ, એ બધું જ હું તમને આમાં પ્રોવાઈડ કરીશ. અને બધા લેટેસ્ટ એક્ઝામ્પલ્સ હશે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હશે. બસ હવે આનાથી વિશેષ તો શું જ હવે આપણને પાસ થવામાં, નહીં બહુ આટલું બધું તો. મૂવિંગ અહેડ ટુ ધી થર્ડ સ્લાઇડ. સો ધીસ ઇઝ યોર સિલેબસ. આ તમારો યુનિટ 1 છે ને, એનું સિલેબસ છે. શું છે? ફર્સ્ટ ચેપ્ટરનું તમારું જે ફર્સ્ટ યુનિટ છે એનું નેમ છે ઇન્ટ્રોડક્શન ટુ પર્સોનેલ મેનેજમેન્ટ. ઓલરાઈટ, એમાં એની અંદર ટોપિક છે ઇન્ટ્રોડક્શન, મિનિંગ એન્ડ કન્સેપ્ટ. ઓલરાઈટ, પછી છે ઇમ્પોર્ટન્સ. હવે પર્સોનલ મેનેજમેન્ટ, મેં જેમ તમને સ્ટાર્ટિંગ ઓફ ધી લેક્ચરમાં સમજાવ્યું કે વોટ ઇઝ પર્સોનલ મેનેજમેન્ટ, યુ ડોન્ટ નો દેટ. તમને ખબર જ નથી કે પર્સોનલ મેનેજમેન્ટ શું છે. તો તમે આગળ આ બધું તમે ભણશો તો તમને ખબર નહીં પડે ને કે મને તમારી લાઈફમાં આ વસ્તુ તમને ક્યાં કામ લાગશે. તો એની માટે આપણે ઇન્ટ્રોડક્શન જોવું પડશે કે ભાઈ પર્સોનલ મેનેજમેન્ટને શું કહેવાય. તો દેટ ઇઝ વોટ યોર ઇન્ટ્રોડક્શન. પછી મિનિંગ છે એનો, કે ભાઈ પર્સોનલનો મિનિંગ શું, મેનેજમેન્ટનો મિનિંગ શું. અને તમે 12th પાસ આઉટ કરીને આવ્યા છો એટલે તમને આમ રફ આઈડિયા મેનેજમેન્ટનો તો હશે જ, કેમ કે 12થમાં તો તમને ઓસી આવતું, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ. જેટલા પણ ગુજરાત બોર્ડમાંથી કે સીબીએસઈ બોર્ડમાંથી, સીબીએસઈ બોર્ડવાળાને બિઝનેસ સ્ટડીઝ આવતું અને ગુજરાત બોર્ડવાળાને ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ આવતું. બરાબર. અને ગુજરાતીમાં હું જો કહું તો મને ગુજરાતી પણ આવડે છે. હા, તો હું 12th એ સબ્જેક્ટનું તમને ગુજરાતી બી કહું કે તમારી 12થમાં ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સને વાણિજ્ય વ્યવસ્થા પણ કહેવાતું. આ મેનેજમેન્ટનો સબ્જેક્ટ હતો એક તમારો. બરાબર. એટલે તમને મેનેજમેન્ટ શું છે એનાથી તમને બધા તમે વાકેફ જ છો, યુ ઓલ નો કે વોટ ઇઝ મેનેજમેન્ટ. પણ એમાં આગળ ખાલી એક વર્ડ જ લાગ્યો છે, પર્સોનેલ. બસ, આનાથી વધારે બીજી કાંઈ વિશેષ આપણે ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. અને કન્સેપ્ટ, કે એનો બેઝિક કન્સેપ્ટ શું છે, કે ભાઈ આ કન્સેપ્ટ આવ્યો ક્યાંથી પર્સોનલ મેનેજમેન્ટનો, કોણે લખ્યો અને કેવી રીતે, કઈ સેન્ચુરીમાં કેવી રીતે શું હતું, બધું આપણે આગળ જતાં શીખશું. બરાબર. દેન અગેન એના પછીનો જે તમારું ચેપ્ટર છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્સ, કે પર્સોનલ મેનેજમેન્ટ હું ભણું છું તો એ મને મારા લાઈફમાં ક્યાં કામ લાગશે, એ મને ખબર તો હોવી જોઈએ ને. એને શું કહેવાય? ઇમ્પોર્ટન્સ. મને કોઈ પણ વસ્તુની ઇમ્પોર્ટન્સ જ નથી ખબર તો હું કઈ રીતે એમાં આગળ વધું. બરાબર ને. પછી થર્ડ ઇઝ સ્કોપ એન્ડ ફંક્શન્સ. સ્કોપનો મિનિંગ તો આઈ થિંક બધાને ખબર હશે, અને ફંક્શન્સ એટલે કે આ કઈ રીતે કામ કરે છે. ફંક્શન્સનો મિનિંગ શું થાય કે હાઉ ઇટ વર્ક્સ, રાઈટ, એનો મિનિંગ થાય ફંક્શન્સ. અને સ્કોપનો મિનિંગ શું થાય તો કે આ જે પર્સોનલ મેનેજમેન્ટ, આ જે ચેપ્ટર છે, પર્ટિક્યુલરલી આ જે ટોપિક છે, એ બીજા કયા ફિલ્ડમાં મને યુઝફુલ થશે, એને શું કહેવાય? સ્કોપ. સ્કોપ એટલે, હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો ઇકોનોમિક્સનો સબ્જેક્ટ છે, એ હું મેનેજમેન્ટમાંય પાછું એનું ઇમ્પોર્ટન્સ છે ઇકોનોમિક્સના સબ્જેક્ટનું, પાછું ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં પણ એનું ઇમ્પોર્ટન્સ છે ઇકોનોમિક્સનું ઇમ્પોર્ટન્સ આપણા ઘરમાંય એટલું બધું છે કે ઘરમાં આપણે કોઈ પણ બજેટ ફાઇનલાઇઝ, આપણા ડેડી છે એ એવરી મંથ આપણા મમ્માને એક બજેટ આપે. બરાબર. એમાં આખો ફૂલ મંથ આપણે ચલાવવાનો હોય. બરાબર. એ એક ટાઈપની શું થઈ ગઈ તો કે ઇકોનોમિક્સ જ થયું, પણ ઘરના લેવલ પરનું ઇકોનોમિક્સ થયું. બરાબર ને. તો આ કેવું છે, મને કેવું, જો ઇકોનોમિક્સ કામ લાગ્યું ને મારા ઘરના મેનેજમેન્ટમાં. બરાબર. આપણા મમ્મી જે ફિનાન્શિયલ મેનેજમેન્ટ કરતા હોય તો એને ઇકોનોમિક્સ કામ લાગ્યું. બરાબર. કે ભાઈ કેટલું પર હેડ આપણી ઇન્કમ કેટલી છે, આપણે કેટલું વાપરવાનું છે, તો એને શું કહેવાય તો કે સ્કોપ. કે ભાઈ હરેક સબ્જેક્ટનું છે ને ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટી એની બીજા સબ્જેક્ટ જોડે છે ને થતી જ હોય. એનો મિનિંગ શું થાય તો કે સ્કોપ, કે આ વસ્તુનો કેટલો સ્કોપ છે. હવે તમે
આનાથી જો બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું ને, તો તમે તો 12th ક્લિયર કર્યું, 10th ક્લિયર કર્યું. 10th ક્લિયર કર્યું ને એટલે તમે વિચાર્યું કે ભાઈ મારે સાયન્સમાં જવું છે કે કોમર્સમાં જવું છે. એટલે તરત જ તમારા કઝિન્સ કે તમારા રિલેટિવ્સ કે તમારા ફ્રેન્ડ્સ તમને પૂછશે કે તારે શેમાં જવું છે. એટલે તમે કહેશો કોમર્સમાં, કે હું કન્ફ્યુઝ છું, મને કાંઈ ખબર નથી પડતી કે મારે કોમર્સમાં જવું કે સાયન્સમાં જવું એમ. પછી તમે એને પૂછશો કે આમાં કેટલો સ્કોપ છે યાર, ચાલ ને હું કોમર્સમાં ગઈ તો કોમર્સમાંથી હું બીજું શું કરી શકીશ, કોમર્સમાં હું શું શું ભણી શકીશ આગળ. તો આપણે પૂછ્યું કે ભાઈ આનો શું સ્કોપ છે, આપણા કરિયરનો શું સ્કોપ છે. ભાઈ હું સાયન્સ લઉં તો એમાં મારો કેટલો સ્કોપ છે, કે એમાં હું કઈ કઈ ડિગ્રી કરી શકું. અને જો કોમર્સ લઉં તો એમાં મારો શું સ્કોપ છે, કે એમાં હું કઈ કઈ ડિગ્રી કરી શકું. સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ સ્કોપનો, બરાબર. કે સ્કોપ એટલે શું, તો કે મારી ફ્યુચરમાં મારે આ વસ્તુનો પ્રભાવ કેટલો પડ્યો, કે આ વસ્તુની અંદરથી બીજી કેટલી અલગ અલગ વસ્તુઓ નીકળે છે, એને શું કહેવાય સ્કોપ. અને એની ઇન્ટરકનેક્ટિવિટી અને ઇન્ટર રિલેટેડનેસ, એને હું શું કહીશ તો કે સ્કોપ. નાવ આઈ ગેસ એકદમ ક્લિયર તમને મિનિંગ થઈ ગયો હશે સ્કોપનો, બરાબર. નાવ ફંક્શન્સ. વોટ આર ફંક્શન્સ? ફંક્શન્સ એટલે હવે હું ઘરમાં એક્વાગાર્ડ લઈ આવી કે વોશિંગ મશીન લઈ આવી, તો એ કઈ રીતે કામ કરે છે એ જ તો મને ખબર નથી. લઈ આવી તો ખરી મોટા પડે, ઓવન લઈ આવી કે કોઈ પણ તમે ઇલેક્ટ્રોનિક આઇટમ્સનું એક્ઝામ્પલ લઈ લો, મને ખબર જ નથી કે એ કઈ રીતે વર્ક કરે છે. તો હું કેમ ચલાવીશ, કેમ એને હું બસ સ્વિચ ચાલુ કરીને મંડી પડીશ? ના, ડેફિનેટલી નહીં. નવું લીધું એ કેવો જીવ જાય, બગડી જાય તો નહીં. એટલે આપણે શું કરીએ, એના ટેકનિશિયનને બોલાવીએ અને કહીએ કે ભાઈ તમે એક ડેમો આપી જાઓ, કે મને ખબર પડે કે આ કઈ રીતે વર્ક થાય. તો એને કેવું આપણે કહીએ કે મારું ઓવનનું ફંક્શન કઈ રીતે થાય છે. ઓવનમાં અલગ અલગ ફંક્શન્સ હોય, કે આપણે ઓવન હોય કે માઇક્રોવેવ હોય, તો એ બેયનું પાછું એમાંય પાછો ડિફરન્સ આવે, બરાબર. પછી આરઓ પ્યુરિફાયર હોય કે એક્વાગાર્ડ હોય, તો આ બેયમાંય પાછો ડિફરન્સ છે. અને બેયની વર્કિંગ સ્ટાઇલ હોય ને એ પણ અલગ અલગ હોય. તો હું કેવું શીખું છું ને કે ભાઈ આ કઈ રીતે કામ કરે એ મને તમે શીખવાડો. સેમ આમાં છે, પર્સોનલ મેનેજમેન્ટ કઈ રીતે કામ કરે છે, કે તમારા ઓર્ગેનાઇઝેશનમાં કે તમારી પર્સનલ લાઈફમાં એ કઈ રીતે કામ કરશે, એને શું કહેવાય તો કે ફંક્શન્સ, બરાબર. નેક્સ્ટ, ગાઈડિંગ પ્રિન્સિપલ્સ ઓફ પર્સોનલ મેનેજમેન્ટ. હવે આનું જ આપણે એક્ઝામ્પલ લઈએ માઇક્રોવેવનું. તો લાઈક મેં તમને કીધું એમ, તમને ખબર નથી કે કઈ રીતે આનું હું કામ કરશે, મારે કઈ રીતે આને ઓપરેટ કરવાનું છે. તો આપણે કેવું ટેકનિશિયનને બોલાવશું અને એને પૂછશું કે તમે મને શીખવાડો. તો એ કેવા છે, આપણા ગાઈડ છે, કે એ આપણને શીખવાડે છે કે ભાઈ તમે આમ નહીં ને આવી રીતે તમે ઓપરેટ કરશો ને ઓવન, તો બહુ મસ્ત ચાલશે, બરાબર. એ આપણને કહેશે, એ આપણને એને શું કર્યું તો કે ગાઈડ કર્યું. એ સાયન્ટિફિક અમુક ટેકનિકલ વસ્તુ હોય એ આપણને ન ખબર પડે, એ આવીને શીખવાડે ને પછી જ આપણને ખબર પડે. એવી રીતે પર્સોનલ મેનેજમેન્ટ છે ને એના અલગ અલગ પ્રિન્સિપલ છે, જે અલગ અલગ ઓથર્સે આપ્યા છે. કે આજે પર્સોનલ મેનેજમેન્ટ હું જ્યારે મારા ઓર્ગેનાઇઝેશનમાં કરું છું, તો એ મને હું કઈ રીતે કરું તો મને કામ લાગે. આપણે ન કહીએ, આપણે ક્યારેક કાંઈ પણ ક્યાંય અટક્યા હોય ને એટલે આપણને કે તમારે મોટાની સલાહ લેવી, એ તમારી કરતાં દિવાળી એને વધારે જોઈ હોય, એવું જનરલી કહેતા હોય ને બધા આપણને. તો કેવું કે એનો એક્સપિરિયન્સ છે ને એ આપણા કરતાં વધારે હોય, તો એ કેવા આપણી માટે ગાઈડ બનીને કામ કરે. લાઈક હું તમને તમારી ગાઈડ છું આ સબ્જેક્ટ માટે, તમને કાંઈ જ ખબર નથી, હું અહીંયા તમારી ગાઈડ છું અને તમને સમજાવું છું કે આ સબ્જેક્ટ કઈ રીતે તમે ભણી શકો, બરાબર ને. તો એને શું કહેવાય તો કે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ, કે કોક મને ગાઈડ કરે કે તમે આ વસ્તુ આમ નહીં ને આમ કરો તો વધારે સારી થશે. એટલે આપણે પર્સોનલ મેનેજમેન્ટ કઈ રીતે સારું કરી શકીએ ને, એટલે આપણને આ એક ટોપિક આગળ આપણે ભણશું, ગાઈડિંગ પ્રિન્સિપલ્સ ઓફ પર્સોનલ મેનેજમેન્ટ. ઓલરાઇટ, દેન પીએમ ઓર્ગેનાઇઝેશન ઓર ડિપાર્ટમેન્ટ. પીએમ એટલે પર્સોનલ મેનેજમેન્ટ, બરાબર. પર્સોનલ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓર ડિપાર્ટમેન્ટ. ઓર્ગેનાઇઝેશન એટલે કે એક માળખું. ઓર્ગેનાઇઝેશનનો તમારે લખવું હોય તો તમે લખી પણ શકો, તમારા સિલેબસ તમને જો ત્યાં પ્રોવાઈડ કોલેજમાંથી કર્યો હોય તો એમાં, અધરવાઇઝ તમે કોઈ બુકમાં લખી નાખો. ઓર્ગેનાઇઝેશનનો ગુજરાતીમાં શું મિનિંગ થાય તો કે માળખું, બરાબર. તો હવે પર્સોનલ મેનેજમેન્ટ છે એ મારા ઓર્ગેનાઇઝેશનમાં હું કઈ રીતે મને કામ લાગશે એ આપણે ભણવાનું છે. અને ડિપાર્ટમેન્ટ વાઇઝ, હવે એક ઓર્ગેનાઇઝેશન હોય, ઓર્ગેનાઇઝેશન એટલે કંપની,
ઓર ઇન્સ્ટિટ્યૂટ, એવી રીતે તમે ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય તો કે માળખું. અને માળખાનાય અલગ અલગ પાછા પ્રકાર હોય, ટાઈપ્સ હોય, બરાબર. તો કે અમુક કંપની હોય, અમુક મલ્ટીનેશનલ કંપની હોય, અમુક સ્મોલ લેવલ ઉપર હોય, અમુક મીડિયમ લેવલ ઉપર હોય, અમુક કોર્પોરેટ કંપની હોય, બરાબર. તો આ બધા ટાઈપ્સ થયા. તો હવે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. જેવું કંપનીનું સ્ટ્રક્ચર હશે ને એટલા એનામાં ડિપાર્ટમેન્ટ હશે. હવે ફોર એક્ઝામ્પલ મારી કંપની છે, મારી કંપનીમાં ખાલી 2 જ ડિપાર્ટમેન્ટ છે, તો હું મારું પર્સોનલ મેનેજમેન્ટ ખાલી એ 2 ડિપાર્ટમેન્ટ પૂરતું જ કરીશ, બરાબર ને. એમાં હું પછી કાંઈ બીજું કાંઈ મારે વિચારવાનું જ નથી આવતું. એટલે પર્સોનલ મેનેજમેન્ટ હું ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ કઈ રીતે કરી શકું એ આપણે PM ઓર્ગેનાઇઝેશન અને ડિપાર્ટમેન્ટમાં ભણશું, બરાબર. પછી લાસ્ટમાં આવે છે પર્સોનલ મેનેજર. પર્સોનલ મેનેજર એટલે કોણ? તો કે જે આ પર્સોનલ મેનેજમેન્ટ કરે છે એ પર્સોનલ મેનેજર, બરાબર. જોક હતો, નો ડાઉટ. આઈ એમ એક્સપ્લેનિંગ કે પર્સોનલ મેનેજરનો શું રોલ હોય. હવે કોઈ એક ઓર્ગેનાઇઝેશનમાં મારે પર્સોનલ મેનેજર તરીકે રહેવું છે, HR મેનેજર, પર્સોનલ મેનેજર ઓર HR મેનેજર. તમે આ 2 વસ્તુ એકસાથે પેરેલલી યુઝ કરી શકો, બરાબર. તો હવે તો એની માટે મારે કઈ કઈ ડિગ્રી જોશે કે હું પર્સોનલ મેનેજર બની શકું ફ્યુચરમાં, બરાબર. એટલે એમાં શું આપણે ભણશું? ક્વોલિફિકેશન્સ અને ક્વોલિટીઝ, અને પછી ડ્યુટીઝ અને રોલ, બરાબર. આપણે આ વસ્તુ આટલો તમારો સિલેબસ છે, સાવ નાનો અને નાજુક સિલેબસ છે તમારો ફર્સ્ટ યુનિટનો, બરાબર. જે આપણે આરામથી મસ્ત ભણશું. આખું ઇન્ટ્રોડક્શન જ આમાં હતું. હવે એક વસ્તુ તમને કેવી જોઈએ, તમારે જો ક્લાસમાં હોત ને તો ડેફિનેટલી હું તમને પૂછત કે કોક મને એમ તો પૂછો કે મેડમ પર્સોનલ મેનેજમેન્ટની આટલી તમે કથા કરી, આખો સિલેબસ વાંચી ગયા, સમજાવી દીધો, પણ મિનિંગ તો સમજાવો. તો ચલો હવે મિનિંગ સમજીએ. પણ એની પહેલાં મિનિંગ સમજવા પહેલાં થોડુંક કહેવાય ને આમ મસ્ત એક્સાઇટમેન્ટવાળું થોડુંક આપણે એક એટમોસ્ફિયર ક્રિએટ કરી નાખીએ કે બધાયને સાથે મજા આવે, બરાબર ને ભણવાની. આપણે ઓફલાઈન હોત, ક્લાસરૂમમાં આપણે જો ભણતા હોત તો હું તમને મસ્ત મસ્ત એક્ટિવિટીઝ કરાવત કે તમને બહુ મજા આવી જાત. પણ હવે એ વસ્તુ પોસિબલ નથી, તો હું તમને ઓનલાઈન જ એક્ટિવિટી કરાવું. તો ચલો એક બુક અને એક પેન લઈ આવો, અને લઈ આવવાની છે. હું વેઇટ કરું છું તમારા લોકોની. હું આમાં જો વેઇટ કરીશ, તમે જોજો 1-2 મિનિટ જેટલું હું વેઇટ કરીશ તમારા લોકોનું કે તમે બુક અને પેન ફટાફટ લઈ આવો. ચલો, વિલ ડુ એન એક્ટિવિટી. બસ હવે તો બહુ રાહ જોઈ નહીં, મેં કેટલી બધી રાહ જોઈ. જો મેં તમારા બધાય નહીં તો બુક અને પેન તો આવી જ ગયા હશે હાથમાં, અને ઘણાય હશે, આમાંથી ઘણાય હજી હશે. હોય તમે પૂછશો ને એકબીજાને ઇન્ફોર્મલ તમારા વોટ્સએપ ગ્રુપમાં, એટલે ખબર પડશે યાર પેલા મેડમે કીધું હતું બુક અને પેન લાવવાનું, તે લીધી કે નહીં? નહીં જ લીધી. હવે એ તો હવે મેડમ આગળ તો કહેવાના જ હોય ને કે શું કરવાનું હોય, બરાબર ને. હા, તો ચલો તમારી એક્ટિવિટી એ છે કે હજી તો તમે લોકો લાઈક કોલેજ આવ્યા નથી, તો તમને લોકોને ખબર નથી કે તમારા ક્લાસમેટ્સ કોણ છે, કેવા છે, ક્યાંથી આવે છે, કાંઈ એટલે કાંઈ તમને ખબર જ નથી એ લોકોની. તો હવે આમાં કરવું શું? તો આઈ હોપ તમારા લોકોનું કદાચ ઇન્ફોર્મલ વોટ્સએપ ગ્રુપ હશે કે નહીં હોય, આઈ ડોન્ટ નો. પણ લેટ્સ ડૂ વન થિંગ કે તમે જ્યારે 12થમાં હતા એ તમારા 12થની બેચમાં તમને તમારા ક્લાસમેટ્સ, જેટલા તમારા ક્લાસમેટ્સના નામ યાદ આવે ને, તમારું ગ્રુપ હોય કે તમારા ફ્રેન્ડ્સ હોય, એ બધાના નામ લખો તમે. ચલો જલ્દી જલ્દી. તમારો 12th સ્ટાન્ડર્ડના ક્લાસમાં તમારો બેચ બહુ મોટો હશે, આઈ ગેસ 12th સ્ટાન્ડર્ડમાં. તો યુ વુડ બી હેવિંગ સો મેની ઓફ યોર ક્લાસમેટ્સ, રાઈટ? તો તમે એ બધાના નામ લખો, તમારા જેટલા તમને ક્લાસમેટ્સના નામ યાદ છે. નો ડાઉટ કાંઈ આપણને બધાના તો નામ ન જ યાદ રહી, પણ તમને જેટલાના નામ યાદ છે ને એ બધાના તમે નામ લખો. એટલે છે ને આમ 12થની મેમરીઝ તમારી જોજો ઘણી બધી રિકોલ થઈ જશે. તમે PPTમાં જોતા હશો કે ઓલો પેલો જે બોય છે ને એ ફૂટબોલનો બોલ, જો ફૂટબોલ જ રમે છે એ એના પેરેન્ટ્સ જોડે કે એના ફ્રેન્ડ્સ જોડે, કાંઈ બહુ ખબર નથી પડતી, નહીં? હવે આ મેં ઇમેજ આમાં શું કામ ઇન્ક્લુડ કરી છે?
તો ઉપર શું લખ્યું છે તો કે એક્ટિવિટી ટાઈમ. તો આ સ્પોર્ટ્સ એક એક્ટિવિટી જ છે ને, એટલે મેં આ એક લીધું છે તમારા માટે પિક્ચર. આઈ હોપ યુ ઓલ લાઈક ઇટ. તમને યાદ, તમારું પ્લેગ્રાઉન્ડ બધાને બહુ યાદ આવતું હશે, જે લોકો અપાર્ટમેન્ટમાં રહેતા હશે કે લાઈક જેમને બંગલો હશે કે ટેનામેન્ટ હશે, તો નીચે ફન એક્ટિવિટી કરતા હોય ને આપણે વેકેશનમાં આપણા બધા કઝિન્સ જોડે. સો લાઈક ક્યાં પહોંચી આપણી એક્ટિવિટી, કેટલા નામ લખ્યા. આઈ રિયલી મિસ યુ ઓલ કે તમે ક્લાસમાં હોત ને તો આની વધારે મજા આવત, પણ ઇટ ઇઝ ફાઇન. તમે લોકો મને પણ શેર કરજો કે કેટલા એ લખ્યા છે. પર્સનલી યુ કેન ઓલ પિંગ મી અપ અને મને દેખાડજો કે કેટલા નામ, કેટલાને યાદ છે, મેમરી કેટલાની સારી છે, તાજી. ઓકે, સો નાઉ લેટ અસ બિગિન. તો હવે ઘણાએ નામ લખ્યા હશે, 5 નામ લખ્યા હશે, 6 નામ લખ્યા હશે, 10 નામ લખ્યા હશે, બરાબર. તો હવે તમે લોકો કમ્પેર કરો કે લાઈક તમે જે આ 10 નામ લખ્યા એ લોકો શું બધા સેમ તમારી જેવા જ હતા કે અલગ હતા? નાવ યુ થિંક ઓફ ઇટ. તમે વિચારો કે આ ઓલી જે પેલી છોકરી છે કે પેલો જે છોકરો છે ને, એનો નેચર છે ને એ થોડો ઘણો મારી જેવો હતો, પણ ઓલીનો તો સાવ બકવાસ નેચર છે. સાવ બોલતા જ નથી આવડતું. અને આપણે ઘણાઈ સાથે તો ટશન હશે, આપણને ઘણાઈ સાથે તો પાછું ફાવતું નહીં હોય. અને આપણને ગર્લ્સને બહુ એવું હોય નહીં. હું બી ગર્લ જ છું, એટલે હું બહુ સારી રીતે તમારા ઇમોશન્સને સમજી શકું છું. સો કેવું છે કે તમે લોકોને જજ કરશો, બરાબર, એના બિહેવિયર ઉપર જજ કરશો, એની પર્સનાલિટી ઉપર જજ કરશો, પણ એવું જરૂરી નથી કે એ બધા લોકો સેમ તમારી જેવા હોય. આજે ઘરમાં તમે ખુદ જ જોવો, તમારા જે મમ્મી ડેડી છે ને બહુ એમ કહેતા હશે, એપિયરન્સ વાત અલગ છે, તમારા જે કઝિન્સ છે કે તમારા રિલેટિવ્સ છે ને એમ જ કહેતા હશે કે આ તમારો બાબો તો તમારી ઉપર ગયો છે, ભરતભાઈ. એવું ના કહેતા હોય જનરલી, આ તમારી બેબી તો એની મમ્મી ઉપર ગઈ છે, આ છોકરી તો, પેલો છોકરો તો જોઈને પપ્પા ઉપર ગયો છે. તો કેવું કે દેખાવમાં આપણે છે ને બહુ સેમ લાગતા હોય, પણ નેચરથી ન હોય પાછા. એના પપ્પા એકદમ હોય શાંત અને છોકરો હોય એકદમ તોફાની. તો એને શું કહેવાય તો કે એક ઘરમાંય આપણે અલગ છે. એક ઘરમાં તમે એઝ અ ફેમિલી તરીકે રહ્યો છો, બરાબર, તોય લોકોના માઇન્ડસેટ અલગ છે, એનું બિહેવિયર અલગ છે, એની પર્સનાલિટી અલગ છે. તો આને શું કહેવાય? જ્યારે લોકોની વાત આવે ને, લોકોની ઉપર આપણે કંઈક વાત કરતા હોય, પર્સન, બરાબર, એનો શું મિનિંગ થાય તો કે પર્સોનેલ. શું છે તમારો સબ્જેક્ટનું નામ? શું છે? પર્સોનેલ. હવે પર્સોનેલનો મિનિંગ શું થાય? તમારી બુકમાં લખો. પર્સોનેલ મીન્સ અ પર્સન ઓર અ ગ્રુપ ઓફ પીપલ, બરાબર. પર્સોનેલનો મિનિંગ થાય અ પર્સન ઓર અ ગ્રુપ ઓફ પીપલ. એટલે હવે હું તમને મિનિંગ સમજાવું. પર્સોનેલ મેનેજમેન્ટ એટલે લોકોનું તમારે મેનેજમેન્ટ કરવાનું છે. મેનેજમેન્ટ એટલે શું થાય? મેનેજમેન્ટ એટલે શું? મને નથી ખબર હો, તમે લોકો કહો. મેનેજમેન્ટ તો તમે 12થમાં ના ભણી ગયા, તો મેનેજમેન્ટ તો ખબર જ હશે બધાને, બરાબર. વ્યવસ્થા, સંચાલન. મેનેજમેન્ટનો મિનિંગ શું થાય? વ્યવસ્થા, સંચાલન. પર્સોનેલ મેનેજમેન્ટ એટલે લોકોનું સંચાલન કરવું અને લોકોની એક વ્યવસ્થા ગોઠવવી, એને શું કહેવાય તો કે પર્સોનેલ મેનેજમેન્ટ. તમારે જ્યાં બી તમારી બુકમાં લખવું હોય ત્યાં લખી લેજો, તમને એક્ઝામ ટાઈમે કન્ફ્યુઝન ન થાય કે ભાઈ આ સબ્જેક્ટ હતો શું, એ તો મને ખબર નથી. એટલે હવે ઇન્ટ્રોડક્શન છે ને, તમે એક્ઝામમાં તમારી રીતે પણ લખી શકશો જો મિનિંગ એનો સરખો સમજ્યા હશો ને. તો પર્સોનલ એટલે માણસો, લોકો, અને મેનેજમેન્ટ એટલે સંચાલન ઓર વ્યવસ્થા. થઈ ગયું. લોકોનું અથવા માણસોનું હું સંચાલન અથવા વ્યવસ્થા કરું છું, એને કહેવાય પર્સોનલ મેનેજમેન્ટ. સિમ્પલ એન્ડ ક્લિયર, એકદમ ક્લિયર ને બધાને. આ સબ્જેક્ટનો મિનિંગ તો ક્લિયર થઈ ગયો ને, લાઈક. તો વી વિલ મૂવ અહેડ. અને કોઈ પણ ડાઉટ હોય, યુ કેન ડેફિનેટલી કમ ડાઉન ટુ ધી કોલેજે આવી અને યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ મી. ઓલ રાઈટ. સો મૂવિંગ અહેડ, ઇન્ટ્રોડક્શન ટુ પર્સોનલ મેનેજમેન્ટ. હવે તમે આ સ્લાઇડમાં જુઓ, જેમ આપણે એક્ટિવિટી કરીને અત્યારે, કે
બધાય તમારા ક્લાસમેટ્સના તમે નામ લખ્યા અને 12th આપણે પાસ કર્યું હશે ને એટલે પછી બધાએ ક્લાસ ફોટો તો પડાવ્યો જ હશે નહીં, લાઈક હા યાર 12th પૂરું થયું, હાશ 12th પૂરું થઈ ગયું, બરાબર ને. આપણને બધાયને હાશ થઈ હશે, બોર્ડ્સ પૂરા થયા, આપણા ઘરમાંય બધા એકદમ શાંતિ લઈને બેઠા કે ચલો મારો છોકરો તો 12th ક્લિયર કરી લીધું, મારી છોકરીએ 12th ક્લિયર કરી લીધું, બરાબર ને. તો આમાં એવો જ તમારો ક્લાસનો જે તમારો ફોટો તો એનાથી ઘણો અલગ છે આ ફોટો, બરાબર, પણ એવો જ એક ફોટો મેં મૂકેલો છે. અને આમાં તમે જોશો ને બધા લોકો અલગ અલગ છે, જો દેખાવમાંય અલગ છે, સ્વભાવ તો હવે આપણને ખબર ન પડે ફોટામાંથી, તો એને મળીએ પછી, પણ જો હરેક લોકોનું તમને કલ્ચર અલગ અલગ લાગશે કે આ તો ચીના જેવો લાગે છે, આ આફ્રિકન લાગે છે, જો તો એટલે કેવું ઓળખી શક્યા તમે કે હા ભાઈ ચલો આ માણસ તો આ માણસથી અલગ છે, આ ઇન્ડિયન નથી, આ ક્યાંક બીજી જ કન્ટ્રીનો છે. એવી રીતે તમે આ ફોટામાં બધા અલગ અલગ માણસોને જોતા હશો, એજય બધાની જો આમાં અલગ હશે, કોકની 60 વર્ષની હશે, કોકની 20 વર્ષની હશે, કોકની 19 હશે, 25 હશે, અમુક તો આપણને ફેસ જોઈને આઈડિયા આવી જાય. તો આ એક્ટિવિટી એટલે જ આપણે કરી કેમ કે આમાં આપણે લોકોનું સંચાલન કરવાનું છે. આ સબ્જેક્ટ જ તમારો એ છે કે લોકોનું સંચાલન કરવું. જેટલા અલગ અલગ લોકો હશે ને એટલા એ લોકોના અલગ અલગ મગજ હશે, અને જેટલા અલગ અલગ મગજ એટલું અલગ અલગ એ લોકોનું વિચારવાનું. જેટલું અલગ અલગ લોકો વિચારશે એટલા નવા નવા અને અલગ અલગ આઈડિયા આપશે, બરાબર ને. તો આમાં ઓર્ગેનાઇઝેશન કોઈ એક જ માણસ રાખે એની કરતાં એ બલ્કમાં 3 થી 4 માણસો રાખે તો એનું જે ગોલ છે, ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ છે એ જલ્દી અચીવ થઈ જશે. એટલે ઓર્ગેનાઇઝેશન શું કરે તો કે એ એક કંપનીમાં ક્યારેય એક માણસ કામ કરે અને કંપનીમાં 10 માણસ કામ કરે, કેટલો ફેર પડે. આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને કે ઝાઝા હાથ રળિયામણા, એ કામમાં જો, ખાવામાં નહીં. ખાવામાં ઝાઝા હાથ નો જામે જ નહીં. હજી તો તમે તમારી કોલેજ સ્ટાર્ટ નથી થઈ, બાકી આપણી કેન્ટીન અહીંયા બહુ મસ્ત છે આપણી કોલેજની, એટલે તમે લોકો આવશો ને એટલે તમને ખબર પડશે. ગ્રુપમાં મસ્ત બ્રેક ટાઈમે આપણે જઈ અને ગ્રુપમાં નાસ્તો કરવાનો, એમાંય કોક લઈ જાય ને આપણામાંથી, અરે તું તારું ખાને યાર, શું કામ મારું જ ખાતી હો છો, પણ બરાબર ને, એવું આપણને થશે જ. એ હજી તમે કોલેજ આવશો એટલે ડેફિનેટલી યુ વિલ એન્જોય, એન્ડ આઈ હોપ તમે જલ્દીથી કોલેજ આવો, બરાબર ને, એટલે મસ્ત બધી આ વસ્તુ એન્જોય કરી શકો. તો ચલો નાઉ મૂવિંગ બેક ટુ ધી ટોપિક, કે આમાં જેટલા અલગ અલગ માણસો એટલું અલગ અલગ તમારું આઈડિયાઝ અને એટલું અલગ અલગ થિંકિંગ, બરાબર. તો હરેક ઓર્ગેનાઇઝેશનમાં છે ને કોઈ એક માણસથી છે ને આખી કંપની ન ચાલે. કંપનીને છે ને બીજા અલગ અલગ માણસો જોવે કે જે એનું કામ કરી શકે. એટલે જ આપણે આ પર્સોનેલ મેનેજમેન્ટનો છે ને કન્સેપ્ટ એટલે જ આવ્યો છે. પર્સોનેલનો મિનિંગ શું થાય તો કે માણસો. માણસો તો હું લઈ આવી, ચલો મારી કંપનીમાં મેં માણસોને રાખી લીધા, પણ એનું મારે સંચાલન એટલે કે મારે મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ તો મને ખબર નથી, બરાબર ને. જેમ આપણે કેવું એક્ઝામ્પલ લીધું હતું માઇક્રોવેવનું, કે મને તો માઇક્રોવેવ મેં લાવીને મૂકી દીધું ઘરમાં, પણ મને આવડતું નથી મારે ચલાવવું કેમ. તો મને શું કરશે, કોઈ ગાઈડ કરશે, ટેકનિશિયન આવીને મને ગાઈડ કરશે, એટલે હું શીખી જઈશ કે તમે આમ નહીં ને આમ કરો. એવી રીતે ઓર્ગેનાઇઝેશનના ઓનરને ખબર નથી કે મારે પર્સોનલ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, તો એને ખબર કોણ પાડશે તો કે પર્સોનલ મેનેજર. જેમ આપણે આગળ વાત થઈ હતી ને, પર્સોનલ મેનેજર હોય કે એને ખબર હોય કે લોકોનું સંચાલન આપણે કઈ રીતે કરવું, તો એ આવી અને ઓર્ગેનાઇઝેશનમાં ઓનરને સમજાવશે કે તમે લોકોને આ નહીં પણ આ રીતે તમે મેનેજ કરશો ને તો તમને વધારે આઉટપુટ અને તમને વધારે એફિશિયન્સી મળશે, બરાબર. એને શું કહેવાય તો કે પર્સોનલ મેનેજમેન્ટ. હવે તો તમને આનાથી બેઝમાં તો આઈ ડોન્ટ થિંક કે તમને કોઈ વધારે સમજાવી શકે નહીં, અને જો ન સમજાણું હોય ને તો મને પર્સનલી આવીને ખાસ મળજો હવે તો, બરાબર ને. ના ના કાંઈ વાંધો નહીં, કોઈ બી ડાઉટ હોય આઈ એમ ઓલવેઝ દેર. આઈ વોઝ જસ્ટ કિડિંગ. અને મારું સેશન ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં મિક્સ રહેશે. પછી તમે મને કહેજો કે તમારે ગુજરાતીમાં જ સમજવું છે કે ઓનલી ઇંગ્લિશમાં સમજવું છે, બરાબર. હું મોસ્ટ ઓફ ધ ટાઈમ હું ગુજરાતી જ વધારે યુઝ કરીશ, એટલે તમને લોકોને હજી નવું છે. સો લાઈક યુ ઓલ કેન અન્ડરસ્ટેન્ડ વોટ એકચ્યુઅલી આઈ એમ ટીચિંગ યુ, બરાબર. હું એકચ્યુઅલીમાં તમને શું ભણાવું છું એ તમને લોકો સમજી શકો. અને જેટલા ઇંગ્લિશ મીડિયમના છે એ લોકોને તો આઈડિયા હશે જ, બરાબર ને. પર્સોનલ મેનેજમેન્ટનું ઇન્ટ્રોડક્શન એકદમ ક્લિયર. તો લાઈક આપણે આગળ વધીએ. હજી એકવાર સમજાવી દઉં, પર્સોનલ મેનેજમેન્ટ એટલે લોકોનું સંચાલન કરવું, બરાબર.
લોકોના સંચાલનને હું શું કહીશ? પર્સોનલ મેનેજમેન્ટ. હવે અલગ અલગ લોકો, બધા લોકો એક સરખા ન હોય, એક સરખા માઇન્ડસેટના ન હોય, એટલે મારે બધાઈને એકસાથે ભેગા કરવાને એ એક બહુ મોટી વાત કહેવાય. હવે આજે હું કોઈ નાનકડી બર્થડે પાર્ટી એ કરતી હોઉં ને, એટલે રિલેટિવ્સ નહીં બોલાવવું, ફ્રેન્ડ્સ નહીં બોલાવવું, પપ્પાના ફ્રેન્ડ્સ નહીં આવે ને મમ્મીના ફ્રેન્ડ્સ આવે ને, બધાઈને મારે મેનેજ તો કરવાને, એ કેટલું ડિફિકલ્ટ થઈ જાય. હું કોને ટાઈમ આપું મને જ ખબર ન રહી. એટલે આપણે લોકો કેવું કરીએ કે ભાઈ ચલો અડધાને આજે, અડધાને પછી. બર્થડે પાર્ટીમાં તો ચલો જેનો બર્થડે હોય એના જ સાઈડના ને આપણે વધારે બોલાવીએ, બરાબર ને. પણ મેરેજ હોય ને એટલે આપણે કે ભાઈ પપ્પાનો જો બિઝનેસ હોય તો એમાં એ લોકોના ટ્રેડર્સનું ને ઘણું એ બધું એવું હોય તો એ લોકોનો એક અલગ જ જમણવાર રાખી દેવાનો. એટલે એમાં કોઈ ફ્રેન્ડ્સનો એ અલગ જ રાખી દેવાનો, કોઈ એમાં પાછું ડિસ્ટર્બ ના કરે. શું કામ આપણે એવું કરીએ છીએ? કેમ કે આપણે એક સાથે બધા લોકોને પછી આપણે કન્ફ્યુઝ થઈ જાય, મારે કોને ટાઈમ આપવો ને મારે કોને ટાઈમ ન આપવો, બરાબર ને. આ તમે એક રીતનું આને શું કહેવાય? પર્સોનલ મેનેજમેન્ટ જ કહેવાય છે. આજે લગ્નમાં આપણે ડિવાઈડ કરીએ ને કે આટલા લોકોને આ ઇવેન્ટમાં મારે દાંડિયા રાસમાં તો કે ફ્રેન્ડ્સને ને મમ્મીના ફ્રેન્ડ્સને પપ્પાના ફ્રેન્ડ્સને બધાને બોલાવે છે. રિલેટિવ્સ તો બાય ડિફોલ્ટ હોવાના જ છે, એને તો આપણે કાઢી જ નથી શકવાના, બરાબર. તો એ હું શું કરું છું? પર્સોનલ મેનેજમેન્ટ કરું છું કે હું લોકોનું સંચાલન, કે ભાઈ ચલો આટલા આવી રીતે અડધાને હું આ મારી હલ્દીમાં બોલાવીશ, સંગીત સંધ્યામાં બોલાવીશ, દાંડિયા રસમાં બોલાવીશ, અને રિસેપ્શનમાં બોલાવીશ, આટલાને લગ્નમાં બોલાવીશ. થઈ ગયું, મેનેજ થઈ ગયું. આ સિમ્પલ એક્ઝામ્પલ છે પર્સોનલ મેનેજમેન્ટનો. એવી રીતે હવે આ એક ઇન્ફોર્મલ લેવલ ઉપર હતું હોય, એવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં થતું હોય, બરાબર. મેં આજે તમને સમજાવ્યું એક લગ્નનું એક્ઝામ્પલ હતું. એ હવે તમે ઓર્ગેનાઇઝેશન સાથે કનેક્ટ કરો તો એક ઓર્ગેનાઇઝેશન છે એમાં પાછા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. જેમ કેમ લગ્નમાં અલગ અલગ ફંક્શન હોય, એમ ઓર્ગેનાઇઝેશનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. તો એ ડિપાર્ટમેન્ટ વાઇઝ મારે મારા એમ્પ્લોઈઝને ડિસ્ટ્રીબ્યુટ અને ડિવાઈડ કરવાના, બરાબર ને. માણસોને, એમ્પ્લોઈઝ એટલે એમ્પ્લોઈઝ કોણ બને? તો કે માણસો બને. અને માણસોને શું કહેવાય? તો કે પર્સોનેલ. હવે તો બધાને મસ્ત આવડી ગયું હશે નહીં ને? પર્સનલ નહીં કહેવાનું, શું કહેવાનું? પર્સોનેલ, બરાબર ને. એનું હું મેનેજમેન્ટ કરું છું. એ માણસોને અલગ અલગ કયા ડિપાર્ટમેન્ટમાં કયો માણસ કયા ડિપાર્ટમેન્ટને લાયક છે ને, બરાબર, એ નક્કી કરવાનું કામ કોનું? તો કે પર્સોનેલ મેનેજરનું, બરાબર ને. એ નક્કી કરશે કે આ માણસ છે ને એ આ ડિપાર્ટમેન્ટમાં ચાલશે, પેલો માણસ છે ને એ ઓલા ડિપાર્ટમેન્ટમાં ચાલશે, બરાબર ને. ડન છે. નાઉ લેટ અસ મૂવ અહેડ. મીનિંગ અને કન્સેપ્ટ. નાઉ અગેન હવે આપણે કન્સેપ્ટ ઉપર વાત કરીએ. તો હું એક છે ને તમને મસ્ત સ્ટોરી કહું, અને એક સ્ટોરીના ફોર્મમાં જ લેજો. લાઈક 15th 16th સેન્ચુરીની વાત છે, બરાબર. 15-16 સેન્ચુરીની હું વાત કરું છું. કે ત્યારે કેવું થતું કે આપણે છે ને અને આ હું ઇન્ડિયાની તમને, વી આર નોટ ટોકિંગ અબાઉટ ઇન્ડિયા, વી આર ટોકિંગ અબાઉટ બ્રિટનની હું વાત કરું છું તમને લોકોને. તો ત્યાં કેવું હતું કે કંપની એસ્ટાબ્લિશ થતી. કંપની એટલે કાંઈ આપણા જેવી મોટી બધી કંપની ન થતી. લાઈક એક માણસ હતો જેને વિચાર આવ્યો કે હું ચલને સોસની એક કંપની બનાવું. તો કે આ સોસ છે એ હું ટમેટામાંથી, પહેલાં તો એને વિચાર એ આવ્યો કે હું આ જે સોસ છે એ હું ટમેટામાંથી બનાવીશ તો સારો થશે કે લીંબુમાંથી બનાવીશ. અને આ વસ્તુ સાચી છે, હા, હું તમને પછી કહીશ કે આ સ્ટોરી કોની હતી. તો હી વોઝ લાઈક થિંકિંગ કે હું શું કરું. પછી એને રિસર્ચ કર્યું, એને બધે જોયું, જાણ્યું કે ભાઈ એકચ્યુઅલીમાં ટોમેટો સોસ જે છે એ, અને એણે જ્યારે ટોમેટો સોસ મેન્યુફેક્ચર કરવાનું ચાલુ કર્યું ને પછી જ આ ટોમેટો સોસનો કન્સેપ્ટ આપણે આવ્યો. આપણે લોકોને ખબર પડી કે ચલો ટમેટામાંથી આવું કંઈક બને છે, બરાબર ને. એ આ માણસે બનાવ્યું ને પછી ખબર પડી. તો લાઈક કેવું છે કે એણે વિચાર્યું કે ભાઈ હું શું કરું આમાં, તો મને ખબર પડે. તો એને રિસર્ચ કર્યું, સાયન્ટિફિક બધું, એને સાયન્સનું ને ટેકનોલોજીનું બધી રીતે રિસર્ચ કરીને એ એક કન્ક્લુઝન ઉપર આવ્યો કે ભાઈ ટમેટાને છે ને હું પહેલાં એની છાલ એને કાઢી નાખું. એને પહેલાં હું બોઇલ કરું, એની છાલ કાઢી અને પછી એને મિક્સચરમાં છે ને પ્યુરી કરી નાખું એની. હવે એ જમાનામાં મિક્સચર 15-16 સેન્ચુરીમાં મિક્સચર હશે ખરા? નહોતા. તો આપણે તમને ખબર હોય તો જૂના જમાનામાં
દાદી તો નહીં, તમારા પરદાદી, અને હજી માર્કેટમાં બહુ મળે છે. આપણે ચટણી બનાવવા માટે ઓલું લાકડાનું અને પથ્થરનું યુઝ કરીએ છીએ ને, જે ચટણીનું મિક્સ કરવાનું, મને એક્ઝેક્ટલી નથી યાદ એને શું કહેવાય, બટ એને એવું લીધું અને ટમેટાં બધા એને એમાં નાખ્યા અને આમ જોરથી એને આમ પીસવા માંડ્યો, હથોડા મારીને પીસવા માંડ્યો અને આખી મસ્ત એક આમ પ્યુરી જેવું થઈ ગયું. પછી એણે વિચાર કર્યો કે આની અંદર હું ખાંડ નાખું ને તો ટેસ્ટ કદાચ વધારે સારો આવશે. પછી એને એમાં અંદર ખાંડ નાખી, પછી એણે મીઠું નાખ્યું અને બનાવ્યું મસ્ત. તો એણે ચાખ્યું તો એને તો બહુ ભાવ્યું. એને થયું યાર આ તો બહુ સારી વસ્તુ છે, આ મારે લોકોને ચખાડવાની જરૂર છે. એટલે એ ગામમાં નીકળો બધાને ચખાડવા કે ભાઈ જો તો મેં આ એક નવી વસ્તુ બનાવી છે મારી રીતે, તો ચાખીને કહો ને કેવીક છે કેવીક નહીં. બધાએ ચાખી, બધાએ આમ ઠીકઠાક લાગે કે હા ભાઈ આની પહેલાં ક્યાંય ખાધું તો હોય નહીં. તો બધાએ કીધું હા ચલો ઠીકઠાક સારી છે, સારું છે. આનું નામ શું છે? તો પહેલાંને 2 મિનિટ વિચારાયો, મેં આનું નામ તો રાખ્યું નહીં. બનાવી તો લીધી રેસીપી, પણ નામ તો કે નામ તો મને ખબર નથી. પછી થયું એવું કે એ ઘરે આવ્યો અને એણે શું કીધું કે હવે કાંઈક હું આનું નામ વિચારું. આ મને આટલા બધા પૂછે છે કે ભાઈ નાનું નામ શું છે, નામ શું છે, મને તો નામ જ નથી ખબર. અને એને નામ પાડવાની જે સ્ટોરી છે ને, જો આપણે એમાં જશું ને તો વધારે ટાઈમ થઈ જશે, તો બેટર લેટ ઇટ કટ શોર્ટ. તો લાઈક એને નામ વિચાર્યું અને કન્ક્લુઝન ઉપર આવ્યો કે આનું નામ હું રાખીશ કેચઅપ. બરાબર, કેચઅપ કયો, સોસ કયો, કાંઈ પણ કયો, સિમ્પલ એને નામ રાખ્યું. પછી એણે એક દિવસ છે ને સડવા માટે મૂકી દીધી. આજે સડવા ઇન ધ સેન્સ કે એને સાઈડમાં મૂકી દીધી. આજે એને ટોમેટોનું આ બનાવ્યું હતું ને પ્યુરી, જે સોસ બનાવ્યો હતો એને સાઈડમાં મૂક્યો. બીજા દિવસે એને જોયું ને તો બગડી ગયું હતું, આખું સડી ગયું હતું. તો એને એમ થયું કે હવે હું આમાં એવું શું કરી શકું કે આ હું ઝાઝા ટાઈમ સુધી સાચવી શકું. એને એના ગામમાં તો બધાને ચખાડી દીધું હતું, કે બીજા ગામના લોકોનો શું વાંક છે, હું એનેય ચખાડું, બની શકે એ લોકોને બહુ ભાવે આ વસ્તુ. બરાબર ને? તો એણે એ વસ્તુ વિચારી અને હેન્સ કે સોસ અને કેચઅપના ફોર્મમાં આપણને અત્યારે આપણે હાઇન્સ કેચઅપ, કિસાન કેચઅપ, આ બધા કેચઅપ ખાઈએ છીએ, રાઈટ? તો એનું સ્ટાર્ટિંગ છે ને આવી રીતે થયું હતું. 15-16 સેન્ચુરીમાં આનું સ્ટાર્ટિંગ થયું હતું. હવે તમે વિચારો પર્સોનલ મેનેજમેન્ટ. આમાં હું પર્સોનલ મેનેજમેન્ટને કઈ રીતે લઉં છું ને એ હું તમને સમજાવું. કે લાઈક એ જે માણસ છે એણે બીજા ગામમાં લોકોને ચખાડ્યું ને તો ત્યાંય બધાને ભાવ્યું. એવી રીતે એ ત્રીજા ગામમાં ગયો, ચોથા ગામમાં ગયો, પાંચમા ગામમાં ગયો, આખું બ્રિટન કવર કરી લીધું. પછી તો બધેથી સામેથી એને ઓર્ડર આવવા માંડ્યા કે આ અમને જોવે છે, મારો જે છોકરો છે ને એ શાક નથી ખાતો પણ એ રોટલી છે ને એ આમાં ખાઈ જાય છે, તો મને તમે 3-4 મને બોટલ મોકલો ને. તો પહેલાં કે મને 4-5 બોટલ જોઈએ છે. પછી તો એનું એટલું વધવા માંડ્યું કે પછી એને માણસોની જરૂર પડી, કેમ કે પોતે એકલો છે ને નહોતો પહોંચી શકતો બધે. તો એણે શું કીધું કે હવે મારે માણસોની જરૂર છે, આમાં હવે મારાથી એકલું નથી પહોંચાતું. તો એણે શું કર્યું, માણસોને હરેક જે ગામ હતું ને એ એક ગામમાં એને એક માણસ રાખી દીધો કે ભાઈ આ ગામમાંથી કોઈ પણ ઓર્ડર આવે ને એટલે તારે છે ને મને જ દેવાનો. બરાબર ને? આ રિલેટેડ કોઈ પણ ઓર્ડર છે ને એ તારે મને દેવાનો, હું તને એનું કમિશન આપીશ. બરાબર? એવી રીતે એણે આ વસ્તુ ચાલુ કરી. તો એણે એની નીચે માણસો રાખ્યા. હેન્સ આ કન્સેપ્ટ પર્સોનલ મેનેજમેન્ટનો ત્યારથી આવ્યો છે. પર્સોનલ મેનેજમેન્ટ પછી ધીરે ધીરે અપડેટ થતું ગયું. 17th-18th સેન્ચુરીમાં પર્સોનલ મેનેજમેન્ટનું નામ પડ્યું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અને આ તો મેં એક સોર્સનો તમને કંપનીનો એક્ઝામ્પલ આપ્યો, પણ આનું તમે જો સર્ચ કરશો ને તો આની હિસ્ટ્રી તો બહુ ડીપ છે. પર્સોનલ મેનેજમેન્ટની હિસ્ટ્રી તમે જો જોવા જશો ને, આ તો એક સિમ્પલ એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમે આવી રીતે રિલેટ કરી શકો. બરાબર ને? તો પર્સોનલ મેનેજમેન્ટનું નામ પડ્યું 15-16. એની નીચે એને શું રાખ્યું, માણસો રાખ્યા. તો માણસોનું તો કંઈક મારે નામ તો આપવું ને, કે આ માણસ છે એ આ ગામમાં જ બરાબર રહેશે, પેલો માણસ છે એ આ ગામમાં જ બરાબર રહેશે. એને કેવું ડિવાઈડ કર્યું પોતાની રીતે. બરાબર ને? એને એમ કીધું કે ના બધા તમે મારા જ ગામમાં આવી જાઓ, આપણે અહીંયાથી કરશું, તો એનું એ થઈ જાય. બરાબર ને? એટલે એને શું કર્યું, હરેક ગામમાં અલગ અલગ માણસ રાખ્યો. આને શું કહેવાય, તો કે પર્સોનલ. એને માણસો રાખી, હવે એનું એ શું કરે છે, સંચાલન કરે છે. એને માણસોને ડેઈલી એ મળવા જાય, એને પૂછે કે ભાઈ હવે શું આમાં કાંઈ ઓર્ડર આવ્યો કે નહીં, આવ્યો હોય તો મને કહેજો.
એ પૂછવા જાય ગામ ગામ, ઓરેલ્સ બરાબર લેટર લખે અને પૂછે કે ભાઈ મને કાંઈ કયો કે ભાઈ કોના ઓર્ડર આવ્યા છે, કોના ઓર્ડર નથી આવ્યા. હવે એનાથી રોજ રોજ તો બધા ગામમાં ન પહોંચાય, એટલે એણે માણસો રાખી લીધા. તો એનું કામ કેવું થઈ ગયું, એકદમ ઇઝી થઈ ગયું. તો હવે એણે મોટી કંપની શરૂ કરી નાખી. શું કામ, તો કે એને માણસો મળી ગયા હતા જે એની માટે કામ કરતા હતા. પર્સોનલ મેનેજમેન્ટ ત્યારથી 15-16 સેન્ચુરીથી આપણે પર્સોનલ મેનેજમેન્ટ છે ને આપણે છે જ, પણ આ તો કોઈને ખબર નહોતી આ વસ્તુ. અને હવે પર્સોનલ મેનેજમેન્ટનું નામ ધીરે ધીરે ફરી અને અત્યારે આપણે આને કયા નામથી ઓળખીએ છીએ, તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. બરાબર. તમને કોઈક એમ પૂછે ને કે પર્સોનલ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બે સરખા છે કે બે અલગ અલગ છે, તો તમારે શું કહેવાનું કે બે સરખા જ છે, ફેર નથી. પણ પર્સોનલ મેનેજમેન્ટ છે ને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંડરમાં આવે. કે લાઈક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એક બ્રોડ ટર્મ છે અને એની અંદર પર્સોનલ મેનેજમેન્ટ આવે છે, એટલે માણસોનું સંચાલન કરવાનું. બરાબર. હવે આપણે આવીએ એના મિનિંગ ઉપર. તો કે પર્સોનલ મેનેજમેન્ટ, હવે આ કથા પૂરી હો આપણી, હવે આના ઉપર આવશું આપણે. પર્સોનલ મેનેજમેન્ટ કેન બી સીન એઝ ધેટ પાર્ટ ઓફ ધી મેનેજમેન્ટ ટાસ્ક વિચ ઇઝ કન્સર્ન્ડ વિથ ધી હ્યુમન રિસોર્સિસ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન એન્ડ ધેર કન્ટ્રીબ્યુશન ટુ ઇટ્સ ઇફેક્ટિવનેસ. હવે પર્સોનલ મેનેજમેન્ટનો મિનિંગ શું થાય, તો કે હું મારા જે હ્યુમન રિસોર્સિસ છે એટલે કે માણસો છે, હું મારા માણસોને મારા ઓર્ગેનાઇઝેશનમાં એ લોકોનું હું કેટલી સારી રીતે મેનેજમેન્ટ કરી શકું, તો મને એ લોકોનું જે આઉટપુટ છે એ વધારે એફિશિયન્ટ અને ઇફેક્ટિવ મળે. એને શું કહેવાય, તો કે પર્સોનલ મેનેજમેન્ટ. ઓલરાઇટ, ક્લિયર વિથ ધી મિનિંગ. હવે તો એકદમ ઇન ડેપ્થ તમને, અને આપેલી સ્ટોરી યાદ રાખજો. હા, તમે સ્ટોરી ઇન્ટ્રોડક્શનમાં કે તમે મિનિંગમાં એક્ઝામ્પલ તરીકે પણ લખશો ને તો તમારું પેપર બધાથી અલગ લાગશે. બરાબર ને. નાવ નેક્સ્ટ, હવે આપણે ડેફિનેશન જોઈએ. ડેલ યોડર, અકોર્ડિંગ ટુ ડેલ યોડર, આને શું પ્રોનાઉન્સ કરાય, તો કે ડેલ યોડર. આ એક ઓથર છે જેણે પર્સોનલ મેનેજમેન્ટ વિશે કીધું છે કે પર્સોનલ મેનેજમેન્ટ એટલે શું. તો કે ધ મેનેજમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સિસ ઇઝ viewed as a system in which participants seek to attain both individual and group goals. બરાબર. He maintains that its objective is to understand what has happened and is happening and to be prepared for what will happen in the area of working relationships between the managers and the managed. હવે હું તમને આનો મિનિંગ સમજાવું. આપણે પહેલાં ફર્સ્ટ 3 લાઇન્સ જોઈએ. The management of human resources is viewed as a system in which participants seek to attain both individual and group goals. ડેલ યોડર શું કહે છે કે માણસોનું જે મેનેજમેન્ટ છે ને એને છે ને એક સિસ્ટમની જેમ જોવામાં આવે છે. હવે આજે તમે કોલેજમાં આવો છો તો કાંઈ તરત તમારું એડમિશન થઈ જાય છે? એડમિશનની એક પ્રોસેસ હોય. તમે પહેલાં કોલેજ આવો, તમે કોલેજને જોશો, પછી તમે અહીંયા એચઓડીને મળશો, એડમિનમાં મળશો, એટલે તમને કહેશે કે ભાઈ 60%થી નીચે હશે ને તો અમે તમને એડમિશન નહીં આપીએ. ફોર એક્ઝામ્પલ કહું છું. તો તમારું હવે 60% હોય તો આગળ તમારું ફર્ધર પ્રોસેસ તમારી થશે. તમારે ફી પેમેન્ટ કરવું પડશે, તમારે ફોર્મ ભરવું પડશે, બધી તમને લાઇબ્રેરીમાંથી બુક્સ મળશે, આઈ કાર્ડ મળશે. બરાબર. આ બધી વસ્તુ શું છે, તો કે મારી એડમિશનની પ્રોસેસ છે. બરાબર. તો આને હું શું કહેવાય, તો કે એક સિસ્ટમ છે. હરેક કોલેજની અલગ અલગ એડમિશન પ્રોસેસ હોય ને એમ હરેક ઓર્ગેનાઇઝેશનની અલગ અલગ સિસ્ટમ હોય. ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય, તો કે માળખું. હરેક માળખાની અંદર અલગ અલગ એની આખી સિસ્ટમ સેટ કરેલી હોય. તો ડેલ યોડર ભાઈ છે આપણા, એ શું કહે છે, તો કે માણસોનું જે મેનેજમેન્ટ છે ને એ એક સિસ્ટમ છે. આજે હું ગમે એ રીતે કાંઈ માણસોનું મેનેજમેન્ટ નહીં કરું, હું એક પ્રોપર એક વેમાં માણસોનું મેનેજમેન્ટ કરીશ. એટલે મારે એને મેં શું કીધું કે એ એક સિસ્ટમ છે જેમાં પાર્ટિસિપન્ટ્સ એટલે કોણ, તો કે આપણા એમ્પ્લોઈઝ, આપણા માણસો, એને શું કહેવાય, તો કે પાર્ટિસિપન્ટ્સ, પર્સોનેલ. બરાબર. સીક ટુ અટેઇન બોથ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ ગોલ્સ. એ શું બેય અચીવ કરી શકે, ઇન્ડિવિજ્યુઅલ ગોલય અચીવ કરી શકે અને ગ્રુપ ગોલય અચીવ કરી શકે. હવે ઇન્ડિવિજ્યુઅલ ગોલ અને ગ્રુપ ગોલ, પહેલાં તો ગોલ એટલે તમને બધાને આઈડિયા હશે જ કે આપણે ના કહીએ કે
આપણે નાના હોય ને એટલે આપણને પૂછે બેટા તારે શું બનવું છે, એટલે આપણે લોકો કહે મારે તો ડૉક્ટર બનવું છે, કોઈ કેમ કે ના મારે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, મારે એસ્ટ્રોનોટ બનવું છે. તો આ શું થયો, તમારો ગોલ થયો. આ હવે ઇન્ડિવિજ્યુઅલ ગોલ કહેવાય કે ગ્રુપ ગોલ કહેવાય? એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું, જે તમને કોઈએ પૂછ્યું કે ભાઈ બેટા તમારે શું બનવું છે, તો તમે એને કીધું કે મારે ડૉક્ટર બનવું છે, તો આ તમારો ઇન્ડિવિજ્યુઅલ ગોલ છે કે ગ્રુપ ગોલ છે? આને બેય કહી શકાય. કઈ રીતે? ઇન્ડિવિજ્યુઅલ ગોલ એટલે એક રીતે તમે જોવા જાઓ તો આને ઇન્ડિવિજ્યુઅલ ગોલ કહેવાય કે મારો ખુદનો ગોલ છે, મારી સાથે ક્યાં કોઈ ગ્રુપ છે? મારી સાથે તો કોઈ ગ્રુપ નથી. મારી સાથે જો ગ્રુપ હોય અને એ ગ્રુપમાં બધાય મેમ્બર્સનું ડિસિઝન એમ જ હોય, એ લોકોનો ગોલ એ જ હોય કે મારે ડૉક્ટર જ બનવું છે, તો એને શું કહેવાય? ગ્રુપ ગોલ કહેવાય. હવે તમારા જે ફ્રેન્ડ્સ છે, તમને આગલા દિવસે તમારા રિલેટિવ આવીને પૂછ્યું ને એટલે તમને એમ થયું કે લાવને હું મારા બધા ફ્રેન્ડ્સને પૂછું કે એને શું બનવું છે. તો બીજા દિવસે તમે સ્કૂલ ગયા ને એટલે તમે બધા એને પૂછ્યું કે તારે શું બનવું છે, તો પેલીએ કીધું મારે તો એસ્ટ્રોનોટ બનવું છે, તો બીજી કે ના ના મારે તો મેકઅપ આર્ટિસ્ટ બનવું છે, હા મારે તો મારું પાર્લર ખોલવું છે, કોક કે ના મારે ફેશન ડિઝાઇનર બનવું છે. પણ એમાંથી કદાચ એક એવું હશે કે જેણે એવું કીધું કે ના ભાઈ મારે તો ડૉક્ટર બનવું છે, એટલે તમે બે જણા શું થઈ ગયા? તો કે ગ્રુપ થઈ ગયા. એક કરતાં વધારે લોકો હોય એને શું કહેવાય? તો કે ગ્રુપ. 2 જણાનું ગ્રુપ હોય, 3 જણાનું ગ્રુપ હોય, 4 જણાનું ગ્રુપ હોય. તો હવે તમારા બેયનો શું ગોલ છે? તો કે ડૉક્ટર બનવાનો છે, બેયનો સેમ ગોલ છે, તો એને હું શું કહીશ? ગ્રુપ ગોલ કહીશ. પણ જ્યારે આખા ગ્રુપમાંથી ખાલી તમારા એકનો ગોલ જ હોય કે મારે ખાલી ડૉક્ટર બનવું છે, તો એને શું કહેવાય? તો કે ઇન્ડિવિજ્યુઅલ ગોલ. એટલે આ જે પર્સોનલ મેનેજમેન્ટ જે છે ને, માણસોનું સંચાલન, જે આપણે વાત કરીએ છીએ આ સબ્જેક્ટ ઉપર, આનો શું મિનિંગ થાય? એક રીતે તો કે હરેક માણસોના ખુદનાય અલગ અલગ ગોલ હોય અને એના ગ્રુપનાય પાછા અલગ અલગ ગોલ હોય. ફ્રેન્ડ્સ થયા, રિલેટિવ્સ હોય. હવે આપણે એવું હોય ને કે બધાય કઝિન્સે જો સાયન્સ જ લીધું, તો તારે શું કામ કોમર્સમાં લેવું છે, તુંય સાયન્સમાં જ જા. તો આ કેવું ગ્રુપ થઈ જાય તમારું બધાયનું સાથે. તો એ પાછું આપણે શેમાં કન્સિડર કરીએ? તો કે ગ્રુપ ગોલમાં. બરાબર, બધાએ લીધું એટલે મેં લીધું, કે મારે લેવું હતું એટલે મેં પાછું બધાય નહીં લેવડાવ્યું, એવું ઘણી વાર થતું હોય. એને આપણે શું કહેવાય? તો કે ગ્રુપ ગોલ. અને આપણે સૌથી સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું કે કોઈ પણ માણસ સેમ ન હોય, બધા લોકો સરખા ન હોય. અને આપણે જ્યારે તમે ક્લાસરૂમમાં આવશો ને ત્યારે આપણે એક એક્ટિવિટી કરશું, જરૂરથી તમે મને યાદ કરાવશો. અને આ લેક્ચર્સ જેટલા આખું લેક્ચર સાંભળશે ને એને જ ખબર પડી હશે, બાકી સિક્રેટ રાખજો. જેટલા અહીંયા સુધી પહોંચ્યા છે એ બધાને હું જો કહી દઉં છું કે આપણે લોકો મસ્ત એક ગેમ કાં એક્ટિવિટી રમશું, બરાબર? તો બસ હવે આજનો આપણો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટોપિક આપણે જે ભણશું એ આપણે ઇમ્પોર્ટન્સ, કે ભાઈ આની શું જરૂરિયાત છે એ આપણે જોશું. પર્સોનલ મેનેજમેન્ટની જરૂરિયાત શું છે, બરાબર ને? અત્યારે આટલું જ રાખીએ એટલે શું તમને કન્ફ્યુઝન ન થાય કે ભાઈ શું હતું. પર્સોનલ મેનેજમેન્ટનો મિનિંગ ક્લિયર? પર્સોનેલ એટલે કે માણસો અને મેનેજમેન્ટ એટલે સંચાલન. માણસોનું સંચાલન અથવા માણસોનું વ્યવસ્થા મારે કરવી એને હું પર્સોનલ મેનેજમેન્ટ કહીશ. કેમ કે મારે માણસોની વ્યવસ્થા શું કામ કરવી પડે? લગ્નનું એક્ઝામ્પલ, કે હું બધાય માણસોને એકસાથે સરખી રીતે મેનેજ ન કરી શકું, કેમ કે બધા માણસો અલગ અલગ છે. એટલે મારે એ લોકોના હિસાબથી મારે એ લોકોને મેનેજ કરવાના છે. એટલે આપણે પર્સોનલ મેનેજમેન્ટ ભણીએ છીએ, બરાબર? ડન. Okay, chalo. So now I'll just drop my lecture here and we'll definitely meet next time. Okay? Till then તમને કોઈ બી ડાઉટ હોય તો તમે કોલેજ આવી અને તમે પૂછી શકો છો કે યશ્વી મેડમને મળવું છે, બરાબર? મારું નામ છે યશ્વી મોદી. તો યુ કેન ડેફિનેટલી કમ ડાઉન ટુ ધી કોલેજ અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. ઓકે, નાવ ચલો, બાય, ટેક કેર ઓલ માય લવલી ગર્લ્સ. સી યુ ઇન ધી નેક્સ્ટ લેક્ચર.